નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ એજ્યુકેશન. મિત્રો, આંગણવાડી કેન્દ્રોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી કેન્દ્રો પાસે મકાન ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. એક બાજુ આંગણવાડી બહેનો પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર આંગણવાડી કેન્દ્રોને લઈને પણ હાલમાં ચિંતિત નથી. આંગણવાડી કેન્દ્રો પાસે મકાન ના હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. દેશનું ભવિષ્ય બાળપણથી જ તંદુરસ્ત અને સ્માર્ટ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વર્ષોથી ખાલી હોય તેવી જગ્યાએ સરકાર દ્વારા આંગણવાડી મંજૂર કરવામાં આવી છે. ત્યારે આંગણવાડી કેન્દ્રો પાસે મકાન જ ના હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન ના હોવાની ચોંકાવનારી માહિતી મળતા નર્મદા જિલ્લામાં 354 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાનું મકાન નથી, તો છોટાઉદેપુર જિલ્લાના 379 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન નથી. ભાડાના અથવા દાતાઓના મકાનમાં આંગણવાડી કેન્દ્રો ચાલતા હોવાનો સરકારનો જવાબ છે. નર્મદા જિલ્લામાં 193 કેન્દ્રો 197 કેન્દ્રો બાંધકામ હેઠળ 137 કેન્દ્રોના ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. 99 કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ, જ્યારે 10 કેન્દ્રો માટે જગ્યા ઉપલબ્ધ નથી. છોટાઉદેપુર જિલ્લા 100 કેન્દ્રો બાંધકામ હેઠળ 98 કેન્દ્રોની ટેન્ડર પ્રક્રિયા શરૂ છે અને 379 મકાન પ્રગતિમાં હોવાનો સરકારે જવાબ આપ્યો છે. તો નર્મદા જિલ્લામાં 354 આંગણવાડી પાસે પોતાના મકાન નથી. છોટાઉદેપુરમાં 379 આંગણવાડી પાસે પોતાના મકાન નથી. ભાડા અથવા દાતાઓના મકાનમાં ચાલે છે આંગણવાડી કેન્દ્રો. નર્મદા જિલ્લામાં 197 કેન્દ્રો બાંધકામ હેઠળ સરકાર જવાબમાં કહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં 100 કેન્દ્રો બાંધકામ હેઠળ. તો 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવે છે. દર વર્ષે બજેટમાં બાળકોના વિકાસ માટે મસમોટું ભંડોળ ફાળવવામાં આવે છે. તેમ છતાં રાજ્યમાં આજે અનેક આંગણવાડી કેન્દ્રોમાં દુર્દશા જોવા મળી રહી છે. ક્યાંક આંગણવાડીનું સરકારી મકાન જ નથી, તો ક્યાંક પાણી કે સ્વચ્છતાની કોઈ સુવિધા નથી, અને આ તરફ સરકાર કુપોષણ દૂર કર્યાના આંકડા ઉભા કરીને સબ સલામત હોવાનો સંતોષ માની રહી છે. ધન્યવાદ.